હિન્દુ ધર્મનો પવિત્ર મહિનો એટલે કે શ્રાવણ માસ. આ મહિને ભક્તો ભગવાન શંકરની પૂજા અર્ચના કરે છે. અહીં આપણે જાણીશું કે શિવ ભક્તિના માસ એવા શ્રાવણ માસનું આધ્યાત્મિક મહત્વ શું છે. જય મહાદેવ. નમઃ શંભવાય ચ મયો ભવાય ચ નમઃ શંકરાય ચ મયસ્કરાય ચ નમઃ શિવાય ચ શિવતરાય ચ. પવિત્ર એવો શ્રાવણ માસ આવી રહ્યો છે. લોકો આ મહિનાની જાણે કે વાટ જોતા હોય. દેવાધિદેવ મહાદેવની ભક્તિ કરવાનો અને એને પ્રસન્ન કરવાના દિવસ એટલે આ પવિત્ર એવો શ્રાવણ માસ. શ્રાવણ માસ એટલે શિવ ભક્તિનો માસ. એમાં ઘણા બધા ઉત્સવો આવે છે, ઘણા બધા પર્વ પણ આવે અને ઘણા બધા વ્રત પણ આવે છે. ચાતુર્માસ એટલે અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો. આ ચારેય માસના જુદા જુદા ઉત્સવો, વ્રતો, પૂજાઓ અને આરાધના દ્વારા આપણે કોઈને કોઈ દેવતાની ઉપાસના કરીએ છીએ. એમાં સૌથી જો જલ્દી પ્રસન્ન થાય એવા દેવ હોય તો ભોળાનાથ મહાદેવ. મહાદેવજીનું એક નામ છે આશુતોષ. આશુતોષયતિ, આશુનો અર્થ થાય છે તરત જ, અને તોષયતિ એટલે જે સંતોષ પામે છે તે. આપણે એક ભજનમાં પણ કહેવાયું છે કે એક લોટા એક બેલીપત્રમ, એક લોટો અને એક બેલીપત્રથી ભગવાન રીઝી જાય છે. તો ભગવાનની ભક્તિ કરવાનો આ માસ એટલે શ્રાવણ માસ, એનું ઘણું બધું આધ્યાત્મિક મહત્વ છે. જ્યારે વરસાદ પડે, ચારે બાજુ લીલોતરી હોય, ત્યારે મનુષ્ય અભિમાનમાં ન આવી જાય એટલા માટે આ ભક્તિ છે. એ ભક્તિ કરતાં કરતાં કહે છે કે ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ, ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ, ત્વમેવ સર્વમ મમ દેવ દેવ. અલગ અલગ પૂજાઓ દ્વારા ભગવાનને રીઝવવાનો પ્રયત્ન કરે ને ત્યાર પછી તો આ ક્ષમા પ્રાર્થનાના શ્લોકમાં પણ એમ જ કહેવાયું કે હે ભગવાન, તમારા દ્વારા જ મને ભક્તિ મળી, તમારા દ્વારા જ મને શક્તિ મળી, મારું પાપ દૂર થયું છે. આવી રીતે આ શ્રાવણ માસમાં ભક્તિ દ્વારા લોકોનો ભાવ જાગૃત થાય છે. શિવ મંદિરોમાં ભોળાનાથ મહાદેવ અને શિવ પંચાયતના દેવતાઓ જે છે, ગણપતિ, શિવ, હરિ, ભાસ્કર, અંબા, શાંતિ માટે પૂજવા એ પંચદેવ સર્વદા. આપણા સનાતન ધર્મમાં આ પંચદેવની પૂજાનું મહત્વ છે. તો આ પંચદેવની પૂજા શ્રાવણ માસમાં આપણે ભક્તિપૂર્વક કરીએ છીએ. આનું આધ્યાત્મિક મહત્વ એ છે કે ભગવાન શિવ ઉપર અખંડ જળધારા દ્વારા અભિષેક કરવામાં આવે છે. અલગ અલગ વસ્તુઓ દ્વારા અભિષેક પણ થાય છે. માત્ર જળથી થાય, તીર્થ જળથી થાય, પંચામૃતના પાંચેય દ્રવ્યો ભેગા કરીને પણ અભિષેક કરવામાં આવે અને પંચામૃતના પાંચેય દ્રવ્યો દૂધ, દહીં, ઘી, મધ અને સાકર એ અલગ અલગ ચડાવીને પણ અભિષેક થાય છે. અવિચ્છિન્ન જલધારયા. આપણું મન એ રીતે એકાગ્ર બને કે જેવી રીતે મહાદેવ ઉપર જે જડાધારી હોય એમાંથી પાણીનું બિંદુ સતત ટપક્યા કરે. આમ તો બિંદુને બદલે જલધારા અવિચ્છિન્ન હોવી જોઈએ એવું શાસ્ત્ર વચન છે. પણ એ રીતે પણ આપણું મન, જેમ આપણો એક એક શ્વાસ છે એ શ્વાસે શ્વાસે ભગવાનનું નામ લેવાય, એમ ટીપે ટીપે પણ આપણું મન એ જે જલધારા ભગવાન ઉપર પડે છે એમાં આપણું મન લીન બને. આ રીતે એનું આધ્યાત્મિક મહત્વ છે.